જવાનો હરખ હોય એટલો હરખ સ્વાભાવિક અને એટલા હરખ સાથે માતાઓ બહેનો પોતાના ભાઈને ત્યાં આવ્યા હોય એ ભાવ સાથે અહીંયા આવ્યા. બધાને હૃદયથી આવકારું છું બધાને. બીજો આજનો કાર્યક્રમ કંઈક અલગ પ્રકારનો છે. આજે આ ડેરીના ચેરમેન, એમપી સાહેબ, અહીંયા બધા આગેવાનો અમે બધા નીચે બેઠા છે અને સ્ટેજ ઉપર બહેનો બેઠા છે. બેનો તમારો જમાનો તો આવ્યો દીકરીઓ તમને તો મને લાગે છે કે તો આ એક અલગ પ્રકારનું વાતાવરણ છે. દીકરીઓ જે પ્રમાણે વાત કરતી હતી એના ઉપરથી અમને લાગે, અમે નેતાઓ કઈ વાત કરતા હોય ને તો અમારા કરતા એક સારો કોન્ફિડન્સ દીકરીઓની વાતમાં કઈ પદ્ધતિથી વાત મૂકવી અને જે આત્મવિશ્વાસ હતો, મને ભરોસો છે કે આ માતૃશક્તિ, નારી શક્તિ, માં જગદંબાના સ્વરૂપ સમી આ માતાઓ બહેનો એનો સગય આવનારા સમયની અંદર આ નારી શક્તિ આખા જિલ્લાને ખૂબ આગળ લઈ જશે એવો મને સંપૂર્ણ ભરોસો છે. અને ભરોસો એટલા માટે છે કે અહીંયા બેઠેલા જે બહેનો છે એમનામાંથી પ્રેરણા લઈને એમ લાગશે કે આવતા વર્ષે હું પણ આટલું દૂધ ભરાવું વધારે, જેથી કરીને મને પણ સ્ટેજ ઉપર બેસવાનો મોકો મળે, હું પણ બધાની હાજરીમાં સ્ટેજ ઉપર બેસી શકું. આ પ્રેરણા પણ મળશે, એક હરીફાઈ પણ થશે બધાને કે આજે આ બહેનો બેઠા છે, આટલું વધારે દૂધ ભરાવે છે, એમની ગાય ભેંસ આટલો વધારે દૂધ આપે છે, તો આવનારા સમયમાં હું પણ આ પ્રમાણનું કામ કરીશ. આ પ્રતિસ્પર્ધા પણ બધાને થશે. ડેરીની વાત ઘણી બધી તમારે થઈ, ઘણી બધી સાંભળી. અહીંથી બેઠા છે ત્યાંથી કરી પાછળ શેખ બહેનો બેઠા છે, ત્યાં વડીલો પણ બધા ત્યાં આગળ બેઠા છે લોબીની અંદર. તમામે તમામ આગેવાનો વડીલો પણ આજે હરખ સાથે બનાસ ડેરીના કાર્યક્રમમાં પધાર્યા છે. મારે એક બે બાબતો ડેરીની કહેવી છે. ડેરીના ઇતિહાસમાં અહીંયા બધા વડીલો આગેવાનો છે, બધાને ખબર હશે કે આખા દેશની ડેરીઓના ઇતિહાસમાં ડેરીનો પ્લાન્ટ નવો બનાવવાનો હોય, એક મશીન મોટું લાવવાનું હોય, એક પ્લાન્ટ બનાવવા હોય લાગે 100-200 કરોડ રૂપિયાનો ખર્ચો કરવો હોય તો બધી ડેરીઓમાં એવું ચાલે કે ભાઈ આ જો ડેરીમાંથી આટલો ખર્ચો થયો તો હવે આપણે એના હપ્તા ભરવા પડશે, આપણે એનું કામ કરવું પડશે. તો જે વર્ષે ડેરીનો પ્લાન્ટ બનાવો તો ભાવ વધારો એ 2 વર્ષ 3 વર્ષ માત્ર આપણી ડેરીમાં જ નહીં, બધી ડેરીઓમાં પ્રમાણનું હતું. પણ હમણાંથી કંઈક બનાસનો ઇતિહાસ બદલાઈ ગયો. બનાસમાં જેમ પાલનપુરમાં ડેરી હતી ને એવડી મોટી ડેરી આપણા સણાદરમાં હતી. આપણા ઘર આંગણે દિયોદરની બાજુમાં એવડી મોટી ડેરી નવી આપણે ઊભી કરી. એવો જ એક નવો પ્લાન્ટ બાદરપુરાની અંદર કર્યો. બાદરપુરા પાલનપુરની બાજુમાં મધ, લખનૌની અંદર ઉત્તર પ્રદેશની રાજધાનીમાં એ પણ લગભગ આજે 10 લાખ લીટર કરતા વધારે કેપેસિટીની ડેરી ત્યાં ઊભી થઈ. એવી જ એક ડેરી ઊભી કરી આ 10 વર્ષની અંદર કાનપુરની અંદર. એવી જ એક ડેરી દિલ્હીની બાજુમાં 20 લાખ લીટરની કેપેસિટી વાળી નવી ડેરી આપણે બનાવી દિલ્હીની બાજુ પર ફરીદાબાદમાં. અને એક ડેરી હમણાં ચાલુ કરી નવી, એ આપણા કાશી વિશ્વનાથ ભગવાનના ચરણોમાં વારાણસીની. આટલા ડેરીના પ્લાન્ટ આપણે એક કરતા ઉભા કર્યા. તમે વિચાર કરશો 10 વર્ષમાં આટલા ડેરી. મારો તો આ કામ કરવા વાળા પૂછું કે જેને જે આમાં ભાવ વધારો તમારા હાલે ને એમાં કોકને રીસ ચડે. લ્યો, ખરેખર તો બધાય રાજી થવું પડે આટલા પૈસા આપીએ તો, પણ એમને તો કરવું કશું નથી. જેમ વાવની હાલત જે છેલ્લા 5-7 વર્ષમાં જે પ્રગતિની દિશા પહેલા હતી અને પ્રગતિ અટકાઈ દીધી, એ જ પ્રમાણે એમણે આખા જિલ્લાને અટકાઈ દેવો છે. એમણે જે પ્રમાણે આપણે નડાબેટ ડેવલપ કર્યું એ પછી કઈ આગળ ન કર્યું. જેમ નર્મદાની નહેરો આખા તાલુકાની અંદર, વિધાનસભા વિસ્તારની અંદર એક ગામ સુધી પહોંચાડી, એ પછી નવી કોઈ ઈટ મૂકી હોય તો તમે કહો. રાત દિવસ આ ધરતી ઉપર મહેનત કરતા હતા, પુરુષાર્થ કરતા હતા. આપણો વિસ્તાર આગળ આવે, આપતા વિસ્તારનું ભલું થાય, આપણો બાબર હોય, આપણો વાવ હોય, આપણું સુઈગામ હોય, એનું ભવિષ્ય ઉજળું થાય, એ પ્રગતિની દિશામાં આગળ આવે. એમની એ દિશા અટકી જઈ અને તમે બધા સાક્ષી છો. હવે એવું વિચારે છે કે બસ આ જ રીતે આખા બનાસકાંઠાને ઠપ કરવો છે. મારી તમને હાથ જોડીને વિનંતી છે કે આ રીતનું ન થવા દેવાય. હું તમામ જ્ઞાતિ સમાજને વિનંતી કરું છું કે કોઈ જ્ઞાતિ સમાજ માટેની વાત નહીં, પરંતુ કોઈ પ્રગતિ કરતું હોય આખા દેશ અને દુનિયામાં મોડલ રૂપ એવો આપણો જિલ્લો બન્યો હોય ડેરીના કારણે, તો ડેરીને બદનામ કરવાનું
2 થી 3 લાખ રૂપિયાની આવક મેળવું છું. આમ પશુપાલનના વ્યવસાયની અંદર દર વર્ષે મને સારી એવી આવક મળે છે અને બનાસ ડેરી તરફથી આ તે દાતાર વિધાતે દાતાર એવા સબળા માણસ સાંભળા એવા સબળા માણસ સાંભળા. જિલ્લાની 36 કોમનું ભલું થાય તેવું કાર્ય કરવું છે તેવી આશાથી ગલબા કાકાએ દૂધ મંડળીઓની સ્થાપના કરી અને લોકોને દૂધના સહકારી ધંધાની સમજ આપી. લોકો દૂધ વેચવું તે પુત્ર વેચવું બરાબર માનતા હતા. ગલબા કાકાએ તેઓને સમજાવી અને બનાસ ડેરીની સ્થાપના કરી. ગલબા કાકાના અથાગ પ્રયત્નથી ફક્ત 8 મંડળીઓની શરૂઆત થઈ હતી. આજે આ મંડળી બનાસ વટ વૃક્ષ બની 8 રાજ્યોમાં કામ કરી રહી છે. ગલબા કાકાને યોગ્ય સારવાર ન મળતા તેમનું અકાળે મૃત્યુ થયું હતું. તે આપણા શંકરભાઈ સાહેબના હૃદયમાં ઘર કરી ગઈ. શંકરભાઈ સાહેબે ત્યાંથી નેમ લીધી કે આપણા ગલબા કાકાને યોગ્ય સારવાર ન મળતા તેમનું અકાળે મૃત્યુ થયું હતું. એવી રીતે જિલ્લાના કોઈ પણ પશુપાલકનું અકાળે મૃત્યુ ન થાય તે માટે તેઓ સૌ ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ટ્રસ્ટ સંચાલિત બનાસ મોરિયા મેડિકલ કોલેજની સ્થાપના કરી, જે શંકરભાઈ દ્વારા આપેલી ગલબા કાકાની સાચી શ્રદ્ધાંજલિ છે. અને કોરોના જેવી સ્થિતિ હોય અને લોકોની સેવા પૂરી પાડવી અને લોકોના જીવ બચાવવા. સાહેબ, અમને તો પહેલા એવું જ લાગતું હતું કે આ બનાસ મેડિકલ કોલેજમાં ફક્ત બાળકો ભણી અને ડોક્ટર જ બનશે. પણ સાહેબ, આપના અને આપના નિયામક મંડળના તમામ સભ્યોનો હું આભાર માનું છું કે ગઈ સાલની મીટિંગમાં જે હૃદયની ચકાસણી માટે જે કેમ્પનું આયોજન કરેલું તે કેમ્પમાં ઘણા બધા લોકોને ફ્રીમાં ચકાસણી કરી અને તેઓને તેમના રોગ માટે અવગત કર્યા હતા. ગઈ સાલની મીટિંગમાં શંકરભાઈ સાહેબે મહિલાઓમાં થતા કેન્સર જેવા જીવલેણ રોગોનું નિદાન માટે મેમોગ્રાફી વાન શરૂ કરવાની વાત કરેલી, જે મેમોગ્રાફી ચેરમેન સાહેબે મેડિકલ દ્વારા લોકપરાયણ કરેલ છે. જે ગામે ગામ બહેનોની સેવા થકી વાન રૂપી મેમોગ્રાફી વાન શરૂ કરેલ છે, જે બદલ જિલ્લાની તમામ બહેનો વતી હું બનાસ ડેરીનો આભાર માનું છું. અસ્તુ. મહેમાનગણો તથા મારી બહેનોને મારા નમસ્કાર. હું ભાભર તાલુકાના ચાત્રા ગામની વતની છું. મારું નામ સોલંકી હેકલબેન તલાભાઈ છે. આજે હું મારી બહેનોને એક વાત કહેવા માંગુ છું કે જ્યારે પહેલાના સમયમાં આપણે કોઈ દૂધ ભરાવામાં માનતા નહોતા. એવું માનતા હતા કે દૂધને પુત્ર ન વેચાય. આવી માનસિકતા ધરાવતા લોકોને સમજાવી અને દૂધ ભરાવતા કરવાનું કામ આપણા ગલબા દાદાએ કર્યું. આખા બનાસકાંઠાને ઊંઘમાંથી ઉઠાડી અને દોડતા કરવાનું કામ ગલબા દાદાએ કર્યું. આવા અથાગ પ્રયત્નો આપણા સ્વ ગલબા દાદાએ કર્યા. આપણી બનાસ ડેરીએ આ વર્ષે 1 કરોડ લીટર દૂધ. આપણા જિલ્લામાં તો બધા પશુ રાખે છે, જેને લીધે માત્ર 1.5 લાખ લીટર દૂધ જ ખપે છે. જેને લીધે માત્ર 1.5 લાખ લીટર દૂધ જ ખપે છે. જ્યારે 2015ની સાલ પહેલા 8 લાખ લીટર દૂધ થેલીમાં વેચાતું હતું, તે આજે વધીને 40 લાખ લીટર દૂધ થેલીમાં વેચાતું થયું છે. તે કઈ નાનું સૂનું કામ નથી. આમ દિવસ રાત આપણા દૂધના અવેર માટે કામે લાગેલી છે આપણી બનાસ ડેરી. તે બનાસ ડેરીના કર્મચારીઓને હું ધન્યવાદ આપું છું. બહેનો, તમને મંડળીમાંથી લાલ પેટા મળ્યા હતા? શેના મળ્યા હતા ખબર છે? તે પેટા આપણને તાજેતરમાં આપણા લોક લાડીલા વડાપ્રધાન માન્ય શ્રી વડાપ્રધાન મોદી સાહેબના વરદ હસ્તે કાશી એટલે કે વારાણસી ખાતે આવેલા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવા. તે દાતાર વિધાતે દાતાર એવા સબળા માણસ સાંભળા એવા સબળા માણસ સાંભળા.